જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલયના વિડીયો લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 1 ઘનવસ્તા. આજે આપણે જોવાનું છે ત્રિપરિમાણમાં સંવૃત સંકુલન કેવી રીતે થાય. આની પહેલા આપણે એક પરિમાણમાં સંવૃત સંકુલન અને દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન જોયા હતા. આજે આપણે જોવાનું છે કે ત્રિપરિમાણમાં સંવૃત સંકુલન કેવી રીતે થાય. તો આપણે જાણીએ છીએ કે આવી બધી જ વાસ્તવિક ઘન રચનાઓ હોય છે. એ ઘન રચનાઓ ત્રિપરિમાણીય હોય છે. ત્રિપરિમાણીય સ્ફટિકમય રચનાઓ હોય છે. આ બધી જ વાસ્તવિક ઘન રચનાઓ એ ત્રિપરિમાણીય રચનાઓ છે અને એમને દ્વિપરિમાણીય સ્તરો છે એને એકબીજા ઉપર થપ્પીની માફક ગોઠવીને મેળવી શકાય. આપણે જોયું હતું કે ભાઈ દ્વિપરિમાણીય સ્તરો બે પ્રકારના હોય. દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલન ધરાવતા સ્તરો અને ષટકોણીય સંવૃત સંકુલન ધરાવતા સ્તરો. આમાં દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલન અને ષટકોણીય સંવૃત સંકુલન ધરાવતા સ્તરો હોય એની ગોઠવણીથી, એની વિવિધ પ્રકારની ગોઠવણીથી આપણને વિવિધ પ્રકારની ત્રિપરિમાણીય સંવૃત સંકુલન રચનાઓ મેળવી શકાય. એમાંથી સૌ પ્રથમ આપણે દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલનમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન રચના જોઈશું, એટલે કે સાદી ઘન લેટિસ રચના જોઈશું. અને ત્યાર પછી દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલનમાંથી દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલનમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન રચના જોઈશું. તો આપણે પ્રથમ જોઈએ દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલનમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન રચના. જો અલગથી પ્રશ્ન પૂછાય તો આ પ્રમાણે પૂછાય કે દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલનમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન સમજાવો, અથવા આપણને એમ પણ પૂછાય કે સાદી ઘન લેટિસ રચના સમજાવો. તો આ જવાબ યાદ રાખવા માટે મુખ્યત્વે આપણે આ 6 મુદ્દાની ચર્ચા કરવાની અને એક આકૃતિ દોરવાની. એ પૈકીનો પહેલો મુદ્દો છે કે આ પ્રકારની રચનામાં સ્તરોની ગોઠવણી કઈ પ્રકારે કરવાની, આડી ઊભી રીતે આ રચના કેવી દેખાય, એમાં એ પ્રકારની ભાતની સાદી ઘન લેટિસ સમજાવવાની, આદિમ એકમ કોષ સમજાવવાનો અને સવર્ગાંક કેટલો એની સમજૂતી આપવાની. આ 6 મુદ્દાની ચર્ચા કરવાની અને ત્યાર પછી એની આકૃતિ દોરતા શીખવાનું. તો પ્રથમ જોઈએ આપણે સ્તરોની ગોઠવણી. આ રચનામાં દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલન ધરાવતા પ્રથમ સ્તર પર બીજા સ્તરને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી બીજા સ્તરના ગોળાઓ એ સીધા જ પ્રથમ સ્તરના ગોળાઓ પર ગોઠવાય છે. અને આ જ રીતે બીજા વધારે સ્તરો, એટલે કે બીજા વધારે દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલન ધરાવતા સ્તરો એક ઉપર બીજું એમ ગોઠવતું જવામાં આવે ત્યારે આપણને આ પ્રકારની રચના પ્રાપ્ત થાય છે. અહીં દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલન ધરાવતા કેટલાક સ્તરો દર્શાવેલા છે. એ પૈકી એક સ્તરને આપણે બીજા સ્તર પર ગોઠવીએ, બીજા સ્તરને આપણે ત્રીજા સ્તર પર ગોઠવીએ તો આ પ્રમાણે આપણને રચના જોવા મળે. એના કારણે આપણને 1, 2, 3, 4 અને એની પાછળ 4 કોષ, 4 ઘટક કણ, એવા 8 ઘટક કણ ધરાવતો નાનામાં નાનો સમઘન એકમ કોષ મળે. અને આ પ્રકારની ગોઠવણી છે એને આડી કે ઊભી રીતે જોતા કે આડી રીતે જોતા આપણને તે એક સરખી માલુમ પડે છે. એટલે યાદ રાખવાનું કે ભાઈ આ પ્રકારની રચના છે એની ગોઠવણીને ગોળાઓ આડી અને ઊભી એમ બંને રીતે એક સરખા ગોઠવાયેલા હોય. એટલે લખવા માટે તમારે બીજો મુદ્દો આ યાદ રાખવાનો. ત્રીજો મુદ્દો એ છે કે ભાઈ જો આ પ્રથમ સ્તરના ગોળાની ગોઠવણીને એ પ્રકારની કહીએ તો બધા સ્તરોની ગોઠવણી એના જેવી જ છે, માટે આ લેટિસમાં એ પ્રકારની ભાત રચાય છે એમ કહી શકાય. અહીંયા જો એ બીજી રચના આપેલી છે કે અહીંયા પ્રથમ સ્તર છે એની જેમ જ બીજું સ્તર ઉપર ગોઠવાયેલું છે, એની જેમ જ આ ત્રીજું સ્તર ગોઠવાયેલું છે. એટલે જો આપણે પ્રથમ સ્તરને એ કહીએ તો બીજું સ્તર છે એ પ્રથમ સ્તર જેવું જ છે, માટે બીજા સ્તરને પણ એ કહીશું. ત્રીજું સ્તર પણ બીજા સ્તરની ઉપર સીધું જ ગોઠવીએ તો ત્રીજું સ્તર છે એ પણ આ બીજા સ્તરની જેવું જ છે, એના માટે ત્રીજા સ્તરને પણ એ પ્રકારનું કહીશું.
માટે અહીંયા ગોઠવણીની ભાત એ પ્રકારની થાય છે એમ કહી શકાય. એટલે આ મુદ્દો આપણે એવી રીતે યાદ રાખવાનું કે જો પ્રથમ સ્તરના ગોળાની ગોઠવણી એ પ્રકારની કહીએ તો બધા સ્તરોની ગોઠવણી એવી જ છે. માટે આ પ્રકારની લેટિસમાં એ પ્રકારની ભાત રચાય છે એમ કહેવાય. ધ્યાનથી યાદ રાખજો કે આ પ્રકારે સર્જાતી લેટિસ રચના છે એને સાદી ઘન લેટિસ કહે છે. આ પ્રકારે જ્યારે દ્વિપરિમાણી સ્તરો એકબીજા ઉપર દ્વિપરિમાણી ચોરસ અવરું સંકુલન ધરાવતા સ્તરો એકબીજા ઉપર થપ્પીની માફક ગોઠવાય ત્યારે સર્જાતી લેટિસ રચના એને સાદી ઘન લેટિસ રચના કહે છે. આનો જે નાનામાં નાનો એકમ કોષ બને એમાં આ 8 ખૂણાઓ ઉપર જ 8 એક ઘટક કણો આવેલા હોય એટલે આનો એકમ કોષ છે એક સાદો ઘન એકમ કોષ બને એટલે કે એને આદિમ ઘન એકમ કોષ કહેવાય છે. માટે આ પ્રકારની રચનાનો એકમ કોષ એ સાદો ઘન એકમ કોષ હોય છે. તેનો એકમ કોષ એ આદિમ ઘન એકમ કોષ હોય છે. હવે આ રચનાના સવર્ગાંકની વાત કરીએ તો આ રચનામાં પ્રત્યેક ગોળો પોતાના સ્તરના 4 ગોળાઓ સાથે તેમજ ઉપરના સ્તરનો એક ગોળો અને નીચેના સ્તરનો એક ગોળો એમ કુલ 6 ગોળાઓ સાથે સીધા સંપર્કમાં હોય છે. માટે આ રચનાનો સવર્ગાંક 6 હોય છે. તમે જોઈ શકો છો કે અહીંયા આ એક ગોળો વચ્ચેનો કલ્પી લો તો એ આ 1 2 3 અને 4 એમ આ એક ગોળો છે પોતાના સ્તરના 4 ગોળા સાથે સંપર્કમાં હોય. તેમાં નીચેના સ્તરના એક ગોળા સાથે સંપર્કમાં હોય અને એક ગોળો આપણે ઉપર મૂકીએ અહીંયા અથવા તો બીજું સ્તર જો સીધો જ ગોઠવાય ત્રીજા સ્તરનો ગોળો તો એક એની સાથે સંપર્કમાં આવે. આમ પ્રત્યેક ગોળો છે એ પોતાના સ્તરના 4 ગોળા એક ઉપરના સ્તરનો ગોળો અને એક નીચેના સ્તરનો ગોળો એમ કુલ 6 ગોળા સાથે સંપર્કમાં હોય છે. માટે આ રચનાનો સવર્ગાંક 6 હોય છે. આમ આ દ્વિપરિમાણી ચોરસ સંવૃત સંકલનમાંથી ત્રિપરિમાણી સંવૃત સંકુલન એટલે કે સાદી ઘન લેટિસ રચના માટે આપણે આ 6 મુદ્દા જોયા. સ્તરોની ગોઠવણી, દ્વિપરિમાણી ચોરસ સંવૃત સંકુલન ધરાવતું પ્રથમ સ્તર પર બીજું સ્તર એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી બીજા સ્તરના ગોળાઓ સીધા જ પ્રથમ સ્તરના ગોળા પર ગોઠવાય. આડી અને ઊભી રીતે જોતા આ ગોળાઓની ગોઠવણી એક સરખી દેખાય. પ્રથમ સ્તરને આપણે એ કહીએ તો બાકીના બધા સ્તરો પ્રથમ સ્તરની જેવા જ હોય છે. માટે અહીંયા એ પ્રકારની ભાત બને છે. આ પ્રકારની જે રચના બને એને સાદી ઘન લેટિસ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની રચનાનો એકમ કોષ છે એને આદિમ એકમ કોષ કહે છે. અને અહીંયા પ્રત્યેક ગોળો છે એ પોતાના સ્તરના 4 ગોળા અને એક ઉપરના સ્તરનો ગોળો અને એક નીચેના સ્તરનો ગોળો એમ કુલ 6 ગોળા સાથે સંપર્કમાં હોય છે. માટે આ રચનાનો સવર્ગાંક 6 હોય છે. છેલ્લે આ સાદી ઘન લેટિસ રચનાની આકૃતિ કેવી રીતે દોરી શકાય એ આપણે જોઈશું. તમારે આ ટૂંકનો લખતી વખતે આકૃતિ પણ દોરવાની હોય છે. આવી રીતે એક સરખા કદના 4 ગોળાઓ દર્શાવવાના હાથથી સર્કલ અને એવી 4 લાઈન દર્શાવવાની. ત્યાર પછી તમારે બરોબર અડધા અંતરે દરેક ગોળાનું મધ્યબિંદુ અથવા તો ટોચનું બિંદુ હોય ત્યાં ટપકા કરીને ત્યાંથી અર્ધ ગોળાઓ બનાવવાના. અહીંયા જાણે ગોળો દોરતા હોય એ રીતે 2 અર્ધ બિંદુને ભેગા કરવાના. ત્યાર પછી અહીંયા અર્ધ ગોળાઓ દર્શાવવાના. એ રીતે ફરીથી અહીંયા અર્ધ ભાગ ઉપર ટપકાઓ કરી અને ગોળાઓ દર્શાવવાના. એનું અંતર થોડું નાનું દર્શાવવાનું કારણ કે દૂર હોય ગોળાઓ થોડા નાના દેખાતા છે. તો આ પ્રકારે તમે સાદી ઘન લેટિસ રચના દર્શાવી શકો છો. એનો આદિમ એકમ કોષ દર્શાવો હોય તો પણ તમે અહીંયા આ રીતે બહારની બાજુ દર્શાવી શકો છો. તો આ રીતે આકૃતિ દોરવાની, આમ આખો જવાબ તૈયાર કરવાનો.